કોંગ્રેસની પણ વાત કરવી રહી, કારણ કે કડીમાં તો જે હાર થઈ છે કોંગ્રેસની, તેમાં જો વોટ જોઈએ તો વોટ તો તેમણે 50,000 કરતાં વધારે કડીમાં પણ મળ્યા છે, ભલે તેમની હાર થઈ, પણ વિસાવદરમાં તો 5,400 જ વોટ તેમના ઉમેદવારને મળ્યા છે। આ ખૂબ જ કારમી હાર કહેવાય। કોંગ્રેસ માટે અહીંયા મોટું મનોમંથનની જરૂર લાગે છે। મને લાગે છે પંકજ કે કોંગ્રેસની વાત કદાચ આપણે કરી રહ્યા છે, પરંતુ વિસાવદરની જનતાએ તેને ધ્યાનમાં જ ના લીધી હોય તેના ઉમેદવારને એવું લાગી રહ્યું છે, કેમ કે 1.5 લાખ મતમાંથી માત્ર 5,491 મત કોંગ્રેસના ઉમેદવાર નીતિન રાણપરિયાને મળ્યા છે, જે નહીવત છે। લગભગ 3.5% આસપાસના મત કોંગ્રેસને મળ્યા છે। એટલે એવું પણ કહી શકાય કે કોંગ્રેસના જે વિસાવદર મત વિસ્તારના કાર્યકરો છે એને પણ નીતિન રાણપરિયાને મત આપ્યા છે કે નહીં એક સવાલ થઈ જાય, પરંતુ જે કોંગ્રેસનું પ્રદર્શન રહ્યું છે ત્યાં ખૂબ જ ખરાબ રહ્યું છે। અને જે શરૂઆતથી જોવામાં આવી રહ્યું હતું કે એને માત્ર લડવા ખાતર અહીંયા ઉમેદવાર ઉભા રાખ્યા હોય એ પ્રકારની સ્થિતિ હતી। ના પ્રચારમાં તેવું એટલું જોર અજમાવ્યું કે ના કોઈ પણ મુદ્દાઓ લોકો સુધી લઈ જવા માટે એટલું મન અપનાવ્યું, એટલા માટે થઈને જ એના પરિણામોમાં નિરાશાજનક સ્થિતિ જોવા મળી રહી છે। બીજી તરફ આમ આદમી પાર્ટી અને ગોપાલ ઇટાલિયાએ શરૂઆતથી જ્યારથી ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર જાહેર કર્યા ત્યારથી જ તેઓ વિસાવદર, ભેસાણ અને જૂનાગઢના ગામડાઓ ખૂંદતા હતા, અને તે હાલ પરિણામો સ્વયં સ્પષ્ટ કરી રહ્યા છે। અનેક મુદ્દાઓ તેઓએ આ મત વિસ્તાર માટે એ જે 3 મહિના દરમિયાન ઉઠાવ્યા અને જે લોકોને સ્પર્શ્યા અને લોકોને લાગ્યું કે આપણા મુદ્દાઓ વિધાનસભા સુધી લઈ જઈ શકે એમ હોય તો ગોપાલ ઇટાલિયા છે, એટલા માટે તેને ગોપાલ ઇટાલિયા પર જે પસંદગીનો કળશ છે તે ઢોળ્યો છે વિસાવદરની જનતા। ભેસાણના ઈવીએમ ખોલવાના ચાલુ થયા ત્યારથી ગોપાલ ઇટાલિયાની લીડમાં સતત વધારો થતો ગયો અને શરૂઆતમાં 702 મતની લીડ હતી, પરંતુ તે ધીમે ધીમે આગળ વધતા જ્યારે વિસાવદરના ગામડાઓ ખુલ્યા અને ત્યારે ગોપાલ ઇટાલિયાની લીડ જે છેલ્લે હાલ છે, મતલબ જેઓ વિજેતા બન્યા છે તે 17,581 મતથી વિજેતા બન્યા છે। એટલે ખૂબ જ મોટી લીડથી તેઓ જીત્યા છે અને જે માનવામાં આવી રહ્યું હતું કે લીડ ખૂબ ઓછી રહેશે, પરંતુ અહીંયા જનતાએ ભરીને ગોપાલ ઇટાલિયાને મત આપ્યા છે એવું સાબિત થઈ રહ્યું છે। અને જે માનવામાં આવી રહ્યું છે કે વિસાવદરમાં કેમ કે શહેરી મતદારો પણ છે, એટલા માટે થઈને વિસાવદરમાં જે વિસાવદરના ઈવીએમ ખુલશે ત્યારે ગોપાલ ઇટાલિયાની લીડ કપાઈ શકે છે વિસાવદર તાલુકા પૂરતી, પરંતુ એ પણ ન થયું અને સતત ગોપાલ ઇટાલિયાની લીડમાં વધારો થતો ગયો અને છેલ્લે તેઓ 17,000 ઉપરાંત મતોથી હાલ વિજેતા બન્યા છે। કડીની જીત જે છે એમાં તો નક્કી હતું કે ભાજપ કોંગ્રેસ વચ્ચેનો આ મુકાબલો અને ભાજપ જીતી ગયું, પરંતુ વિસાવદરની આ ગોપાલ ઇટાલિયાની જીત એ ચોંકાવનારી છે અને ફરી એકવાર વિસાવદરની જનતાએ એ પરિણામો ચોંકાવનારા આપી દીધા। જી બિલકુલ, કેમ કે વિસાવદરમાં અનેક ચૂંટણીઓમાં એવું થઈ ચૂક્યું છે કે ભાજપ કોંગ્રેસ સિવાય કોઈ ત્રીજો જ પક્ષ સફળ બનતો હોય છે અને ફરી એક વખત વિસાવદરની જનતાએ પોતાની તાસીર સ્પષ્ટ કરી દીધી છે। અને એવું પંકજ માનવામાં આવી રહ્યું હતું કે જેની પણ હાર જીત થશે તે ખૂબ જ પાતળી સરસાઈથી થશે, પરંતુ અહીંયા તો ગોપાલ ઇટાલિયા છે 17,000 મતથી ઉપરાંતની લીડથી વિજેતા બન્યા છે। એટલે એક પ્રચંડ જીત આજે છેલ્લા કેટલીક ચૂંટણીઓમાં નથી આવી, વિસાવદરમાં આટલી લીડ છેલ્લી કેટલી ચૂંટણીઓમાં નથી આવી, પરંતુ ગોપાલ ઇટાલિયાએ જે ત્યાંનું જનમાનસ છે એને ઓળખીને એ રીતે પ્લાનિંગ સાથે, કેમ કે આમ આદમી પાર્ટીએ 3 મહિના પહેલા જ એક તો ઉમેદવાર જાહેર કરી દીધો હતો, એટલે ઉમેદવારને પૂરેપૂરો સમય મળ્યો અને ત્યારબાદ તેની સામે જે ભાજપના સહકારી આગેવાન જે ત્યાંના કહેવાય છે કદાવર નેતા કિરીટ પટેલને ઉતારવામાં આવ્યા, પરંતુ ત્યાં સુધીમાં પ્રચારમાં ગોપાલ ઇટાલિયા ખૂબ જ આગળ નીકળી ગયા હતા, જે અત્યારના પરિણામો સ્પષ્ટ કરી રહ્યા છે। અને જે આપણે જોયું કે શરૂઆતના 2 રાઉન્ડમાં કિરીટ પટેલ આપણે ગોપાલ ઇટાલિયા આગળ હતા, ત્યારબાદ કિરીટ પટેલ છે બાકીના 5 રાઉન્ડમાં આગળ નીકળ્યા, પરંતુ ત્યારબાદથી જ્યારથી 8મો રાઉન્ડ શરૂ થયો, 8મા રાઉન્ડના ઈવીએમ ખુલ્યા ત્યારથી લઈને થ્રુ આઉટ 21મા રાઉન્ડ સુધી ગોપાલ ઇટાલિયા સતત પોતાની લીડમાં વધારો કરતા રહ્યા।